સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં એક યુવકની હત્યા બાબતે હવે પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। રાજકોટ ધોરાજીમાં યુવાનની હત્યા કેસમાં પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે અહીંયા 4 આરોપી હોવા છતાં પોલીસે 2 લોકોના જ નામ નોંધ્યા છે। કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। કેસમાં ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા સામે ગુનો દાખલ થયો છે। જો કે પરિવારનું કહેવું છે કે આમાં 4 આરોપી છે ને જેમાં ભાજપ અગ્રણી પુત્ર અને અન્ય એક નેતાનું નામ છુપાવ્યાનો પણ દાવો છે। ભાજપ અગ્રણી પુત્ર વર્ધમાન માથુકિયા અને સંદીપ ટોપિયાએ હુમલો કર્યો હતો। રાજકીય ઇશારે પોલીસ ફરિયાદ બદલવા દબાણ કરી રહી છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। 7:15 પછી હું જ્યારે વોકિંગ કરવા અહીંથી ઘરેથી નીકળ્યો ત્યારે પુલ ઉપર તે 2 જણા અને પાછા બીજા 2 જણા ટોટલ 4 જણા મારી પાસે આવીને મને માર્યો। જ્યારે મારીને પછી હું ત્યાંથી મેં પપ્પાને ફોન કર્યો ને ત્યાંથી હું બુલેટ લઈને અને મારી પાસે એ લોકોએ બુલેટની ચાવી મારો મોબાઈલ લેવાની ટ્રાય કરી પણ મેં ન આપતા તેમને મને માર્યો। પછી ત્યાંથી મેં પપ્પાને ફોન કરીને હું બુલેટ લઈને યાદવે ગયો। ત્યાં મારા પપ્પાએ મારા ભાઈને મારા કાકાને ફોન કરીને વાતચીત કરવાની એમ વાત કરી તો ત્યાંથી અમે ઇકોમાં મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ અમે 4 જણા ઇકોમાં ગયા। ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાળો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો। ફરિયાદ કરવામાં એમ કીધું હતું કે 4 જણા હતા, મેં જોયા છે ભાગેલા અને 4 ને ઓળખું છું। એક ભગીરથસિંહ જેઠવા, એક મહિદીપસિંહ જેઠવા, એક વર્ધમાનભાઈ માથુકિયા અને એક સંદીપ ટોપિયા અને 4 ભાગી ગયેલા હતા। પોલીસે એવું કીધું કે બેનો અત્યારે ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું। મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે, કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે? જો અમારા આ લોકોને સજા નહીં થાય, આ લોકોની પકડ નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું। 70,000 રૂપિયા તમારે જમા કરાવ્યું હોય જ ની ડેટમાં કઈ વાંધો નહીં। 50,000 રૂપિયા ઓલા રવિ આગળ મારા છે, 20,000 રૂપિયા કાલ મમદી ઉપલેટાથી આવેલો હતો મેં લખાવ્યો હતો। બાકી સોમવારે આવશે જે એટલા થાય એટલા વધારે આપડે ભેગા થાય ક્યાં શું હતું? હું આવીશ, હું વહેલા મોડું થશે। બોલો ક્યાં આવું? તો હું આવું, તમે નહીં? હું અત્યારે બીજા કામમાં હોય, હું અત્યારે એક ઠેકાણે ના હોય, બીજા હોય તમે કયો નહીં આવો તો હું આવું, તમે કયો? અરે એમ નથી કેતો ભાઈ, મારે હજી વાર લાગે, તમે કયો નહીં આવું પછી આવીશ। પછી નો ભેગું થાય કુંદનભાઈ, હાલો ને ભેગા થઈ ગયા આપડે। કહું છું તો કરી, હું અડધી કલાક લાગશે પછી તમે કયો નહીં આવું એવું કઈ નથી। તો અમે બેઠા અહીંયા અડધી। હા તો બેઠા વાંધો નહીં।